આ ગુજરાતની ધરતી, આ ભારતની ધરતી, આ ધરા, આ ભૂમિ, આ તો એવી ભૂમિ છે કે જ્યાં ડગલે ડગલે ત્યાગ, સમર્પણ, વીરતા, દાતારી અને ખુમારી જોવા મળે છે. અને લોક સાહિત્યની માલિપા તો દુહો છે કે ધર જાતા, ધર્મ પલટતા અને ત્રિયા પડંતા તાવ. જ્યારે જ્યારે આ ધરતીને દુશ્મનોએ દબાવી છે, જ્યારે જ્યારે જેને કહેવાય ગાયની માથે કોઈ દુશ્મને કપરી નજર કરી છે, આક્રમણ કર્યા છે, બેન દીકરી માથે કોઈ શિયણ માથે જેદી આબરૂની વાત આવી છે, અને ઈ વખતે હોય વ્રતબાલ કે અંગ જોબન ભૈરો હોય બળવાન કે કબડ ઘેલો વરે ગીત મંગણ તણા ગાયને, અને કંઠમાં ભલે ને હોય વરમાર ચોરીએ ચડેલો હાંક જ્યાં સાંભળે દેશદ્રોહી તણી, અને ભાગ્યમાં એને લખ્યું સહેવું એ પછી પંથ અવધૂતના વીર રાજપૂતને જીવવું, તે પછી ઝેર જેવું હાવજા ડાણસી, અને હાંક જ્યાં સાંભળે પડે વેરી તણા ઘાટ પોચા સાહેબ. મીંડળ પદના માંડવે એક ફેરો, બીજો ફેરો, ત્રીજો ફેરો ને ચાર ફેરા પૂરા થયા ને ત્યાં તો એક ચારણની દીકરી આવી અને એટલું કીધું તું કે બાપા એ વછરાજ, એ મારા ભાઈ, ખાંડું આવ્યું ખાખરે અને ધણ આવ્યું ધણ શેર, પણ જેના દૂધડીએ દીવા બળે ઈ મારી વેગડ નો આવી વીર વાછરા જોજે. અને એટલું કેતાની આરે તો હામી જે છાતી હુદીનો ઘૂમટો, મિત્ર છે ખરી વાસ્તવિકતા, છાતી હુદીનો ઘૂમટો તાણેલી રાજપૂતાણી, અને એને મીંડળ પદના માંડવે જેને કહેવાય વરમાળા કાઢી અને આપી દીધી કે વાટ જોવાય તો જોજે, પણ હવે સીમાડો અટવા દઉં તેથી વીર વછરાજની જનતાનું ધાવણ લાજે. અને જ્યારે જ્યારે આવા વીર પુરુષો જેદી ધીંગાણે જાતા ને તેદી આવી મેલડી ને, આ રાજલ ઉદાની ને, ભગવતી મોગલ ને, મઢડાની હોનલ ને, રાજલ બીકાની ને, પછી બીકાનેરની માલિપા કરણી ને, આને જાગી કરી કરણી, આગે કરી પીછાની ધરીએ પાવ, પછી વેરી વસિયલ વાઘવરું, અને દુશ્મન કરે ને ઘાવ. કરણીના કાને જશે જો તમારા અંતર તણો અવાજ, તો લાખે વાતું એ લાજ તમારી જાવા નહીં દે જોગણી. સાહેબ પૃથ્વીરાજ રાઠોડ નામનો એક રાજપૂત હો, અને એને ખાલી કહેવાય કે ભરોહો મૂકી દીધો તો એટલું કીધું તું લેલા દે ને કે લેલા દે, હવે પૂર્ણ હિન્દુસ્તાનના બાદશાહ સામું હું જીતી શકું એટલી મારી તાકાત નથી, પણ હું રાજપૂતનો દીકરો છું. રણ કર રજ રજ રંગે, રજ ઢંકે રવિ હૂત, તોય રજ જેતી ધર નવ દિયે, રજ રજ વે રાજપૂત, તો એવું ધીંગાણામાં પાછી પાની નહીં કરું. પણ જ્યારે હું મરી જાઉં ને, જ્યારે હું વીરગતિ પામી લઉં ને, ત્યારે પાછળ જે બેનું દીકરીઓના શિયળ લૂંટાય છે ને એમાં મારો આત્મો રાજી નહીં રહે, આત્મો રાજી નહીં રહે. ત્યારે લેલા દે એટલું કીધું તું કે જાઓ તો હવા વેતની નાગડી ગોતી લો, હવે યુદ્ધ કરવાની જરૂર નથી પોણા હિન્દુસ્તાનના બાદશાહ સામે. અને ભારત ફરતા ફરતા ગુજરાતમાં એક જ નાનું એવડું પરગણું ઝાલાવાડ, ઝાલાવાડની માલિપા હળવદ, હળવદની માલિપા ઈ ચરાળવાના પાદરમાં આવી અને બાગડદા 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 ઈ બાગડદા ઘોડા ભૂલા પડ્યા. અને એમાં 14 જ વર્ષની ચારણની દીકરીઓ, ચારણ બોલ અબોલ હે ચારણ મીઠા બોલ, ચારણ છે ચારણ મિલે વહી ઘણી અલમોલ. અને એમાં રાજપૂતના ઘોડા ભૂલા પડ્યા, અને એમાં જ્યારે પાલુડા ભટકા ને તા તો ચારણની દીકરીનો મરોડ, આ તો પેલા એવી મર્યાદાયું હતી, મર્યાદા હોય મલકની કેહર જાયા કુળમાં, છંછેડો જોઈ કેહરીને ને તો ધર્મી દે ધૂળમાં. કારણ કે જેનામાં મર્યાદા હોય ને એનામાં સહન શક્તિ હોય, વીરતા હોય, સમય આવે તો દાતારી હોય, ને સમય આવે તો એનામાં માથા મૂકવામાં તાકાત હોય, અને સમય આવે ને તો ક્ષમા આપવાની તાકાત હોય કે જાત અને જાતો કર્યો. કારણ કે આનું નામ મર્યાદા છે. તમારે ભાઈ 2 પૈસા થઈ ગયા અને એક ફટાકડી આવી ગઈ ફૂફાળા મારે ઈ નહીં સાહેબ, આ તો ઈ મર્યાદાની વાત છે. અને એમાં જેને કહેવાય 14 જ વર્ષની ચારણની દીકરી, અને એટલું કીધું પૃથ્વીરાજ રાઠોડને કે રાજપૂત, અને એને આખી વાત કરી કે માં આવી રીતે છે, આવી રીતે પૂર્ણ હિન્દુસ્તાનનો બાદશાહ, અને 9 રોજા કરવાનો છે, ને મારાથી હિન્દુની દીકરીઓની લાજ જાય જોવાય છે નહીં માં, જોજે લાજ રાખી લેજે. જ્યારે જ્યારે આ દેશના ધર્મને, દેશના કોઈ પણ વીરવર રાજપૂતને, દેશના કોઈ પણ યુવાનને જ્યારે જ્યારે ભીડ પડી છે ને તેદી આ ફળાવાળી સામું જેદી બેહી ગયા છે ને, પછી જગતમાં કોઈની તાકાત નથી કે એના પલ્લાને પકડી શકે છે. અને પૃથ્વીરાજ રાઠોડને એટલું કીધું હતું કે જા, તને ભરોહો હે ને ચારણની દીકરી ઉપર? કે હા માં, ચારણ ઉપર તો કોણે ભરોહો ન હોય, ચારણની જગદંબા ઉપર કોણે ભરોહો ન હોય. એટલું કીધું તું કે આગ્રાના મહેલની માથેથી જરૂર પડે 3 પરકાળા કર આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની, અને આવજે રાજલ ઉદાની 3 હાથ કર, અને 3 હાથે જો દિલ્હીના કાંગરા ભડકે બાળું તેદી માનજે હું ઉદા તારણની રાજબાઈ બોલી હતી. અને એમાં જેને કહેવાય કે ભીડ પડી, 1 હાથ 2 હાથ એવા તો 100 હાથ કર્યા તોય આઈમાં આવે નહીં. ત્યારે એને માહુડું પડી ગયું કે આઈમાં મને છેતરો. ત્યારે લેલા દે ખભે હાથ મૂકીને કીધું કે પૃથ્વીરાજ, એ રાઠોડ, એ રાજપૂત, તારા અંદરનો નાદ કર, તું આ નાખેશ ને એ બધી રાયડું છે,
તારા અંદરનો પોકાર કર, આચા હૃદયથી એકવાર યાદ કર, નાદ નાભીથી નિહરે અને ધણીનો સુને ધા. સાહેબ તમને એકવાર એમ થઈ જાય ને કે અય મેલડી, અત્યારે આપણે દર્શન કરવા રોજ આવતા જ હોય, પણ સાહેબ તમારો એક્સિડન્ટ થતો હોય, 8 ફૂટનો ખાડો હોય અને એમાં જો ગાડી પડતા ને અચાનક તમારી નીંદર ખુલે ને અય મેલડી થઈ જાય ને, સાહેબ એ ગેરંટી કે 4 ફૂટ અંદર ગાડી, કેટલા એવા દાખલા છે કે 4 ફૂટ અંદર ગાડી હોય જાય ને તો ઊભી રહી જતી હોય, ઊભી રહી જતી હોય. આ કહેવાય ને કે મગજ આપણે સાઈડમાં મૂકીને તો આ બધી વાતોનો વિશ્વાસ થતો હોય છે. નાદ નાભીથી નિહરે ધણીનો સુને ધા, કા તો તમારી અરજીમાં ઉણે પણ કા વાયો કળિયુગ વાહ, બાકી નાદ નાભીથી નિહરે ધણી નો સુને ધા. સાચા હૃદયથી એક પડકારો, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની, અને આવજે રાજલ ઉદાની જ્યાં કીધું તા તો રૂપ સિંહણ રાજલ બની, ડણકી તું ડાઢાળ, અરે અકબર ઉભો ફફડે ને ફફડે એના બીબડિયું ને બાળ. મોણા હિન્દુસ્તાનનો બાદશાહ તો એ 14 વર્ષની ચારણની દીકરી સામું કહેતો હતો કે એ અમ્મી જાન, એ માં, એ અમ્મી જાન, મુજે માફ કર, મુજે માફ કર. પણ હારોહાર એની જે કહેવાય ને કે જે રાખેલી બાયું રાણીયું, ઈ પણ છોકરા પણ પગે લાગતા હતા, અમ્મી જાન મુજે માફ કર દે, અમ્મી જાન મુજે માફ કર દે. સાહેબ આ ચારણોની તાકાત છે અને આ ભગવતીની તાકાત છે. અને આને જ્યારે 1-2 કડીમાં યાદ કરતા હોય તો નાના એવા ભાવથી, તો તું હાલ ને જટો હોય ત્યાંથી ને કોઈ વારું નવકને, વાટું નિહાળી વાવડે માડી તણખતા છોરું તને, ઊભી ન રહેજે એક ઘડી ને દાબડી લઈ દોડજે, મેલડી લાજુ રાખવાણ વખત વેલી આવજે, મારી વખત વેલી આવજે.